અગ્ર સચિવ મોના ખંદારીની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વ્યાજબી ભાવના દુકાનદારો સાથે બેઠક યોજાઈ। બેઠકમાં દુકાનદારો સાથે સંવાદ સાધતા સુશ્રી મોના ખંદારે વ્યાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે અપીલ કરી હતી। અગ્ર સચિવશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી દ્વારા વિવિધ એસોસિએશનના પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે। સુશ્રી મોના ખંદારે વધુમાં જણાવ્યું હતું કે સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારી લીધા છે। બાકીના મુદ્દાઓ નીતિ વિષયક છે, જે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે, જેનું હકારાત્મક પરિણામ ટૂંક સમયમાં આવી જશે। અગ્ર સચિવશ્રીએ ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર વ્યાજબી ભાવના દુકાનદારોનો આભાર માનીને જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આપણે સૌ સહયોગીઓ છીએ। હાલની વાવાઝોડાની સ્થિતિમાં સામાન્ય લોકોને સમયસર અનાજ પૂરું પાડવાની આપણી જવાબદારી આપણે સૌ સારી રીતે નિભાવીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। જાહેર વિતરણ વ્યવસ્થાની બાબતે ગુજરાત અગ્રેસર રહ્યું છે। વન નેશન વન રાશનથી લઈને અનેક બાબતોમાં રાજ્યમાં સારી કામગીરી ચાલી રહી છે એવું તેમણે ઉમેર્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારે પણ વ્યાજબી ભાવના દુકાનદારોને ચલણ ભરવા અને વિતરણની કામગીરી નિયમિત કરવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક શ્રી મયુર મહેતા, સંયુક્ત નિયામક શ્રી ચેતન ગાંધી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર, ફૂડ કંટ્રોલર શ્રી વિમલ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી દિનતા કથિરિયા સહિતના અધિકારીઓ તેમજ વ્યાજબી ભાવના દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પુષ્પક મુનસીભાઈ પટેલ, કાલપુર શાહપુર જન્મ દરિયાપુર કન્ઝ્યુમર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ સહકારી મંડળી છેલ્લા 82 વર્ષથી ચાલે છે। હાલમાં હું પોતે સંભાળું છું એનો વહીવટ, અને વર્ષોથી અમે એક દારૂ વેચાણ કરીએ છીએ। પબ્લિકની કોઈ પણ બૂમ આવતી નથી, નિયમિત રીતે ચલણના પૈસા પણ અમે ભરી દઈએ છીએ। અને હું દરેક મિત્રોને કહું છું કે આપણે પૈસા ભરી અને સરકારશ્રીને સપોર્ટ આપવાની જરૂર છે। સરકારને જો આપણે સપોર્ટ આપીશું, સરકાર આપણી પગે ખડે પગે ઊભેલી છે, તો આપણે સામેથી સરકારને સપોર્ટ કરી અને ચલણ જનરેટ ના કરે તો મારી નમ્ર વિનંતી છે કે કાલે ચલણ જનરેટ કરી અને ભરી દેવા અને વિતરણમાં કોઈ પણ તકલીફ ના પડે એની જવાબદારી આપણે પબ્લિક માટે આપણે લેવી પડે। આપણી જવાબદારી જો ગવર્મેન્ટ લેતી હોય તો આપણી પણ જવાબદારી બને છે કે સામે પબ્લિકને પણ કોઈ તકલીફ ના થાય। આપણા અધિકારીશ્રીઓ આપણને આટલો સપોર્ટ કરે છે તો આપણી પણ જવાબદારી છે કે અધિકારીશ્રીને સપોર્ટ કરવાની। તેમજ મારી ખાસ નમ્ર વિનંતી દરેક ઝોનના દુકાનદારોને કે જેના પણ ચલણ જનરેટ કરવાના બાકી હોય તે ચલણ આવતીકાલે જનરેટ કરી અને પેમેન્ટ કરી દેશો, જેથી કરી આપણે માલ આવવામાં કોઈ તકલીફ ના થાય, સમયસર માલ આવી જશે, સમયસર આપણું વિતરણ પૂરું થઈ શકે, પબ્લિકને કોઈ તકલીફ ના થાય તેની ખાસ ધ્યાન રાખવા મારી નમ્ર વિનંતી મારા દરેક એપીએસ મિત્રોને। જે આપણે જે 20 મુદ્દા રજૂ કરેલા એમાં 11 મુદ્દા તો ગવર્મેન્ટે પોઝિટિવ કર્યા છે। બાકીના જે મુદ્દા છે વિચારણા હેઠળ છે। એકાદ મહિનાની અંદર મેક્સિમમ 2 મહિનામાં એનું નિરાકરણ આવવાની ગણતરી છે। તો આપણે સહકાર આપીશું તો આપણને પણ ગવર્મેન્ટ સહકાર આપવા તૈયાર છે। હું રાકેશ મારું નામ રાકેશ શાહ છે। હું આણંદ જિલ્લાનો દુકાનદાર છું। રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન ગુજરાત રાજ્યના પ્રમુખ પદે છું। વર્તમાન સમયમાં જે સરકાર દ્વારા સરકારમાં રજૂઆતો રાખવામાં આવી છે, કમિશન વધારો, ઘટ, પરિપત્ર, DSTના આદિ બધી, એ તમામ મુદ્દે અમારા સંગઠને પણ 16 રોજ સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી। મુખ્યમંત્રી, નાણામંત્રી તમામ જગ્યાએ અત્યારે હાલમાં દુકાનદારોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે બાબતે અમારું સંગઠન પ્રયત્નશીલ છે। પણ હાલમાં જે અત્યારે કોઈ અન્ય સંગઠનો દ્વારા હડતાલ આંદોલન જેવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તે અમારે સંગઠન એ બાબતે એટલું કહેવા માગીએ છીએ કે આ કાર્યક્રમથી સરકારની આ પોલિસી મેટર હોવાથી એમાં થોડો સમય માગી લે એમ છે। જો દુકાનદારો પોતાની જવાબદારી સમજીને અને જે પણ માલ લાભાર્થી સુધી પહોંચાડવાનો છે તેને પ્રાધાન્ય આપે, કારણ કે એક વાત એ પણ છે કે સરકારની જાગૃત કરવા માટે આ લોકોએ હડતાલના આંદોલનના કાર્યક્રમો કર્યા છે, પણ તેના કારણે ગુજરાત રાજ્યના 17,000 દુકાનદારોનો પરિવાર આના ઉપર ચાલે છે। તેમજ ઘણા પરિવારો સરકારી અનાજ ઉપર નભતા હોય છે, તે લોકોને અત્યારે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, તે પણ જોવાની જવાબદારી દુકાનદારની છે। આજે દુકાનદારની રોજગારીનું સાધન તેમજ લક્ષિત લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવાની જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છે
આ બાબતની આજે સરકારમાં મિટિંગમાં દરમિયાન અમોએ રજૂઆત કરી હતી. નિયામક સાહેબશ્રી, સચિવ સાહેબશ્રી તેમજ જોઈન્ટ ડાયરેક્ટર સાહેબશ્રી વગેરે સાથે લાંબી ચર્ચાના અંતે એ લોકોએ અમને કીધું છે કે ભાઈ આ પ્રક્રિયા સરકારની નાણાં વિભાગ, મુખ્યમંત્રી તેમ ઘણી બધી ટેબલ પર ફાઇલ ફરતી હોય છે. તે બાબતે સરકાર ચિંતિત છે. અમને પણ લાગ્યું કે ના વાત યોગ્ય છે. આ તાત્કાલિક આપણે માગીએ કે અત્યારે અમને કમિશન વધારી આપો તો એ શક્ય નથી. પણ સરકાર ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપી યુદ્ધના ધોરણે કમિશન વધારવા માટે સકારાત્મક વલણ દાખવેલ છે. જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહી જાય તે જોવાની જવાબદારી આપણી પણ છે અને સરકારની પણ છે. તો આપણે સરકારના સંકલનમાં રહીને દુકાનદારો આપણે એક ફરજના ભાગરૂપે આપણે ગરીબો સુધી જથ્થો પહોંચાડીએ. આવી સૌ ગુજરાત રાજ્યના 16,399 દુકાનદારને એક પ્રમુખ તરીકેની મારી નમ્ર અપીલ છે. હું સુરેશ કુમાર ભીખુભાઈ ઠાકોર, વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના કચીગામથી 21 દુકાન ધારણ કરતો આવેલો છું. હાલે અમારા સંગઠને સરકારશ્રી જોડે જે અત્યારે મિટિંગો કરી એ મિટિંગના અનુસંધાને અમે 16/9/2025ના દિને સરકારશ્રીમાં એક આવેદનપત્ર આપેલ. એ આવેદનપત્રના આધારે અમારી માંગણીઓ હાલ સરકારના ચર્ચા વિચારણા હેઠળ તેમજ નાણાં વિભાગમાં હાલ ફાઇલ અમારી પ્રોસેસમાં હોય એ બાબતે અત્યારે હાલ અમને મિટિંગમાં હૈયાધારણ વાતચીત કરતાં અમે અગાઉથી ચલણ જનરેટ કરી કઈ બેંકમાં પૈસા ભરી દેવામાં આવેલા છે. જેથી તમામ દુકાનદારો મિત્રોને મારે સહસ્ત જાણ કરવાનું કે આપણે પણ સૌ બધા ભેગા મળી સરકારશ્રીની આ યોજના છે એ ગરીબો સુધી પહોંચે એવું આપણે કાર્ય કરતા આવેલા છે, કરતા રહીશું. જય હિન્દ. મારું નામ પટેલ નિલેશ કુમારજી, મહીસાગર જિલ્લો, લુણાવાડા તાલુકા, કોઠંબા તાલુકાના દુકાનદાર તરીકે હાલમાં મારી દુકાન ચાલુ છે. રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન ગુજરાત રાજ્ય મહામંત્રી તરીકે હોદ્દો ધરાવું છું. હાલમાં જે ગુજરાત રાજ્યમાં શરૂ થયો છે હડતાલનું, જેમાં 20 મુદ્દાના આપી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સરકારના અધિકારીઓ અને સરકારશ્રીએ 20માંથી 11 મુદ્દાનું નિરાકરણ કર્યું છે. એક તરફ સરકારની અંદર માગણીઓ ચાલી રહી છે, બીજી તરફ કુદરત ઊભી છે. આવા સમયે દુકાનદાર એ જે તે જગ્યાએ, નાનામાં નાની જગ્યાએ, ગામડાની હોય, શહેરની હોય, તેના રસોડાનો જાણકાર છે. માટે એક દુકાનદાર તરીકે મારી ફરજ એ છે કે હાલની પરિસ્થિતિ અને સંજોગો જોઈ આપણે જે વિધવા, ત્યક્તા, અંત્યોદય યોજના, NFS યોજના છે તેમાં આપણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તેમને સમયસર રાશન પહોંચાડવું એ આપણો પ્રથમ અધિકાર છે. અને આપણે જેને આપણે છીનવી શકીએ નહીં. આપણે એક માધ્યમ છીએ સરકારનું અને આપણે આ પદ્ધતિ અપનાવવા માટે હાલમાં જે કંઈ ચલણ ભરવાના બાકી છે એ ચલણ ભરી આપણે સરકારની સાથે રહી આપણા મુદ્દાઓ ઉકેલી અને આપણે આપણું પણ ભરણ પોષણ મેળવી શકીએ. અને હાલની પરિસ્થિતિ જોઈ અને જે કોઈ અનાજથી વંચિત ના રહે વ્યક્તિ અને તેમના ઘર સુધી આપણું રાશન પહોંચે તેવી મારી નમ્ર અપીલ છે. સરકાર દ્વારા જે મિટિંગ કરવામાં આવી છે અને સરકાર અમારી સાથે છે. સરકાર આ રાજ્યના નાનામાં નાના માણસની સાથે છે અને જે કટિબદ્ધતા દુકાનદારો પ્રત્યે દાખવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.